ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં આવેલ અંબિકાનગર ખાતે ₹34 લાખના ખર્ચે વિવિધ સોસાયટીની 8 સ્ટ્રીટમાં નવનિર્માણ પામનાર માર્ગોના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન અનેક માર્ગો બિસ્માર બન્યા હતા. ત્યારે આ તમામ માર્ગોનું ₹9 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ વૈરાગી વાર્ડમાં સીસી રોડ, પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલના કાર્યનું પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં શહેરમાં બિસ્માર બનેલા તમામ માર્ગોના સમારકામની કામગીરી નગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવશે. અંબિકા નગર સહિતના ભરૂચમાં 9 કરોડ રૂપિયાના ખર્ચે અમે આ રોડ નવા બનાવવા જઈ રહ્યા છે, જેમાં અંબિકા નગરનો પણ સમાવેશ થાય છે. આજે વોર્ડ નંબર 8માં 11 જેટલા કામો 72 લાખ રૂપિયાના ખર્ચે એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. આવતીકાલથી આ કામનો પ્રારંભ થશે. વોર્ડ નંબર 8 જે ગરીબ અને મધ્યમ વર્ગનો વિસ્તાર હોય ત્યાં પેવર બ્લોકના કામો, પ્રોટેક્શન વોલના કામો, નવા ટોયલેટ બનાવવાના કામો સહિતના 11 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેના કારણે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8માં લગભગ આ વોર્ડના લોકોની જેટલી પણ રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને નવા કામોનું ખાતમુહૂર્ત આજથી કરવામાં આવ્યું છે.